હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ, આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાનનો પાઠ 9મો પહોંચ્યા છીએ, પ્રકરણ 9મો પહોંચ્યા છીએ, જેમનું નામ છે ઘર્ષણ। ઘર્ષણ એટલે ફ્રિક્શન, અને આ ઘર્ષણ વસ્તુ એવી છે કે જેનો અનુભવ આપણે ડગલેના પગલે કરતા હોઈએ છીએ। જેમ કે આપણે શિયાળામાં બે હાથ આમ ઘસીએ તો આપણને ગરમાવટનો અનુભવ થાય, એટલે કે આમ હાથ ઘસવાની ક્રિયા, તો આ ઘસાઈ એ ક્રિયાને આપણે ઘર્ષણ કહેતા હોઈએ છીએ। સાયકલ જમીન ઉપર ચાલે છે, રોડ ઉપર ચાલે છે, તો રોડ સાથે સાયકલના વ્હીલ છે એ ઘસાતા હોય, એટલે આને ઘર્ષણ કહીએ છીએ। અને ઘસાતા હોય એટલા જ માટે થોડાક સમય પછી, થોડાક વર્ષો પછી આપણે જે ટાયર હોય છે તે ટાયર ચેન્જ કરવાની જરૂર પડે છે। તો આ થયું એક જાતનું ઘર્ષણ। આપણે બાઇક લઈને રોડ ઉપર જતા હોય તો આગળથી હવા આવતી હોય, તો હવા સાથે પણ આપણે એક જાતનું ઘર્ષણ અનુભવતા હોઈએ છીએ। તો આ ઘર્ષણ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ આ લેક્ચરમાં, આ વિડીયોની અંદર કરવાના છીએ। તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ। તો જોઈએ ઘર્ષણને ઇંગ્લિશમાં કહેવાય ફ્રિક્શન। ડન। ચાલો, તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહન ધીમું પાડતા જોયા હશે। તમે ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં કાર છે અથવા તો ટ્રક છે, બરોબર, તેને ધીમું પાડતા જોયા હશે। અથવા તો તમે સાયકલ ફેરવો છો તો તે સાયકલમાં તમે બ્રેક મારી હશે। તો ત્યારે તમે બ્રેક મારો છો ત્યારે બ્રેકના ડટ્ટા છે એ વ્હીલ સાથે એક જાતનું ઘર્ષણ ઊભું કરે, અને જેના પરિણામે આપણી સાયકલ છે તે ધીમી રહે અને પછી ઊભી રહી જાય। એવી જ રીતના કારમાં અને ટ્રકમાં હોય, તમે પણ તમારી સાયકલને જરૂર પડીએ બ્રેક લગાડીને ધીમી પાડો છો। શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? અને માત્ર વાહનો જ નહીં, કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે તેના પર બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે, અંતે તે સ્થિર થઈ જાય છે। એટલે શું કહે છે કે તમે સાયકલનું એકવાર પેન્ડલ મારી દો અને પછી તમે પેન્ડલ મારવાનું બંધ કરો તો થોડાક સમય પછી સાયકલ ધીમે ધીમે ધીમી થઈ જશે, અને પછી સમયાંતરે સાયકલ છે તે ઊભી રહી જશે। શું કામ? તો કે એ જમીન સાથે સાયકલના વ્હીલ છે તે ઘર્ષણ ઉત્પન્ન કરે છે એટલા માટે। આમાં ખાલી અત્યારે ક્વેશ્ચન પૂછે છે, સાથે સાથે હું તમને જવાબે આપતો જાઉં છું। શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થતો જોયો નથી? જમીન ઉપર કોઈ બોલ છે તે ગતિ કરે છે, ગબડે છે, તો થોડાક સમય પછી તે સ્થિર થઈ જાય છે, આપણે જોયો જ હોય। કેળાની છાલ પર પગ પડતા જ આપણે શા માટે લપસી પડીએ છીએ? જો કેળું હોય તેની છાલ ઉપર પગ પડે તો ફટ કરતા લપસાઈ જાય। શું કામ? તો કે કેળાની છાલ હોય એનું એ થોડુંક ચિકાસવાળું હોય, અંદર કેળાવાળું હોય, એટલે તેનું ઘર્ષણ ઓછું હોવાને લીધે સ્લીપ થઈ જાય છે। જો ઘર્ષણ હોય તો સ્લીપ ન થાય, ઘર્ષણ ઓછું હોવાને લીધે તે સ્લીપ થઈ જાય છે। કોઈ લીસા અને ભીના ભોંયતળિયા પર ચાલવું શા માટે મુશ્કેલ છે? જો ચોમાસામાં જોવો તો ઘણા બધા સ્લીપ થઈ જતા હોય, લપસી જતા હોય, તો આ સ્લીપ થવું, લપસવું એટલે કે ઘર્ષણ ઓછું છે, જેના કારણે લપસાઈ જાય છે। અહીંયા જોવો કે આ ભાઈ છે, અહીંયા કેળાની છાલ ઉપર પગ આવે છે, કેળું લપસે છે, અને પછી ભાઈ છે તે પડે છે। શું કામ? તો કે તે સ્લીપ થઈ ગયા, બરોબર, લપસી ગયા। સ્લીપ થવું એટલે લપસી ગયા। તમને આ પ્રકરણમાં આવા પ્રશ્નોના જવાબ સરસ રીતના, બધા જ આવા પ્રશ્નોના જવાબ આ પ્રકરણની અંદર તમને મળશે। ચાલો, તો સૌથી પહેલા 9.1 થી 9.1 થી શરૂઆત કરીએ। સૌથી પહેલા છે ઘર્ષણ બળ। બળ વિશે તો આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા, બળનું ઇંગ્લિશ નામ થાય ફોર્સ। તો ઘર્ષણ બળ એટલે કે ફોર્સ ઓફ ફ્રિક્શન। ફ્રિક્શન એટલે ઘર્ષણ, બરોબર। ઘર્ષણનું જે એક બળ છે, જે તાકાત છે તે જોવાના છીએ। તો પ્રવૃત્તિ 9.1 એના માટે આપણે કરીશું કે ટેબલ પર પડેલા પુસ્તકોને ધીમેથી ધક્કો મારવાનો છે। ટેબલ ઉપર કોઈ પુસ્તક હોય એને ધીમેથી ધક્કો મારો। આપણે આકૃતિ 9.2 એની અંદર દર્શાવેલી છે, તમે તમારી પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો, અથવા તો હમણાં થોડીક વારમાં તમને બતાવું। તમે અવલોકન કરશો કે તે થોડું અંતર કાપીને પછી સ્થિર થઈ જાય છે, સ્થિર થઈ જાય છે। હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારી અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો। ઊંધી દિશામાંથી ધક્કો મારો, બરોબર। માની લ્યો કે પુસ્તક છે અને આ બાજુથી લઈને આ બાજુ ધક્કો માર્યો તો હવે આ બાજુથી લઈને આ બાજુ ધક્કો મારો, વિરુદ્ધ દિશામાં તમે ધક્કો મારો જોઈએ। આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો। શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે? તો કે હા, થઈ જાય છે।
શું તમે એવું શા માટે બને છે કે વિચારી શકો છો? એવું શું કામ બને છે? તમે વિચારી શકો છો ખરા? શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ? આપણે જોયું હતું કે પુસ્તક છે જે ઊભું રહી જાય તો એના વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હોવું જોઈએ. આમાં બળ લગાડતું તો આપણે નથી, દેખાતું નથી. તો જે ટેબલની સપાટી છે તેના પર પુસ્તક ગબડે છે, દાખલા તરીકે આ પેન આમ ગબડે છે, તો આ જે ટેબલની સપાટી એટલે કે આમાં હાથની સપાટી ઉપર પેન ઉપર કોઈ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એવી રીતના પુસ્તકને ટેબલની સપાટી ઉપર ત્યાં વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગતું હોય તો આ જે બળ લાગે છે તેને જ ઘર્ષણ બળ કહેવામાં આવે છે. અને આ બળને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. હવે જો આકૃતિ, આ ટેબલ છે, પહેલા આ દિશામાં આપણે બળ લગાવ્યું હતું તો થોડીક વાર પછી ઊભું રહી ગયું, ત્યારબાદ ઊંધું કર્યું, આ બાજુથી આપણે ધક્કો માર્યો તો થોડીક વાર પછી પુસ્તક છે તે ઊભું રહી ગયું. આવી રીતના આમ કરીને પછી આમ કરીને આમ બળ લગાવ્યું હતું આ રીતના, બરોબર? તો જો અહીંયા આવી રીતના આંગળા ભેગા છે, અહીંયા આંગળા ખુલ્લા છે, તો એ રીતના બળ લગાડેલું છે. ચાલો આગળ જોઈએ. તમે જોયું કે જો તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ જમણી બાજુએ લાગે છે, અને જો તમે જમણી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ ડાબી બાજુ લાગે છે. આપણને ખબર છે કોઈ વસ્તુ ઊભી ક્યારે રહીએ કે જ્યારે એના પર વિરુદ્ધ દિશામાં બળ લાગે ત્યારે. તો તમે પુસ્તકને ડાબી બાજુથી આમ ધક્કો મારો તો એના ઉપર જમણી બાજુથી ઘર્ષણ બળ લાગતું હોય તો તે ઊભું રહીએ, અને જમણી બાજુથી આ સાઈડથી આમ ધક્કો મારો, બરોબર, જમણી બાજુથી આપણે ધક્કો મારીએ તેના પર ડાબી બાજુથી બળ લાગતું હોય ત્યારે તે પુસ્તક છે ઊભું રહીએ. એટલે કે ઘર્ષણ હંમેશા વિરુદ્ધ દિશામાંથી લાગેલું બળ હોય. ટૂંકમાં એમ કહી શકો કે વિરુદ્ધ દિશામાંથી લાગેલું બળ હોય તેને પણ ઘર્ષણ કહી શકાય, બરોબર? આ પણ એક જાતનો ઘર્ષણ થયું. જો તમે જમણી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ ડાબી બાજુએ લાગે છે, અને ડાબી બાજુથી બળ લગાડો ત્યારે જમણી બાજુથી ઘર્ષણ લાગે છે, બરોબર? આ બંને કિસ્સામાં ઘર્ષણ પુસ્તકની ગતિનો અવરોધ કરે છે, અને ઘર્ષણ બળ હંમેશા લાગેલા બળનો વિરોધ કરે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, કે ઘર્ષણ બળ છે હંમેશા લાગેલા બળનો વિરોધ કરે છે. વિરોધ કરે છે એટલે કે ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે કે વિરુદ્ધ દિશાની અંદર જ હંમેશા ઘર્ષણ બળ આવેલું હોય છે, કે ઘર્ષણ બળ હંમેશા લાગેલા બળનો વિરોધ કરે છે. એટલે કે કોઈ ઘર્ષણ બળ છે એ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય. ફરી પાછું એકવાર પદાર્થની ગતિ આ બાજુ થતી હોય તો ઘર્ષણ બળ આ બાજુની સાઈડ લાગતું હોય, પદાર્થની ગતિ આમ થતી હોય તો ઘર્ષણ બળ હંમેશા આ બાજુની દિશામાં લાગતું હોય છે. ઉપરની પ્રવૃત્તિમાં ઘર્ષણ બળ એ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. પુસ્તકની સપાટી અને ટેબલની જે સપાટી છે એના ઉપર ઘર્ષણ બળ લાગે છે. શું ઘર્ષણ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? બધી જ સપાટી માટે સરખું હોય? શું તે સપાટીઓના લીસાપણા પર આધાર રાખે છે? ચાલો આપણે જોઈએ. તો જો માની લ્યો કે કોઈ લીસું ટેબલ છે, બરોબર, અને એમાં તમે પુસ્તકને ધક્કો મારો તો થોડુંક વધારે અંતર સુધી આગળ જાય. કોઈ ખરબચડું ટેબલ છે તો ઓછા અંતર સુધી આગળ જાય. આપણે જ વાત કરો ને, જ્યારે ખાડા ખબડાવાળા સપાટી ઉપર સાયકલ ચલાવીએ તો ત્યારે આપણે વધારે પેન્ડલ મારવા પડે, વધારે તાકાતની જરૂર પડે છે. જ્યારે કોઈ સરસ મજાના સ્મૂધ નવા રોડ ઉપર સાયકલ ચલાવીએ તો કેવી સ્મૂધલી સાયકલ ચાલે છે, ઓછા પેન્ડલ મારવા પડે છે, બહુ બળ કરવું પડતું નથી, બરાબર, બહુ આપણે થાકતા નથી, ચલાવવાની પણ મજા આવે છે. તો બસ એવું જ થયું. તો ચાલો આમાં પણ આપણે એ વસ્તુ જોવાની છે, ઘર્ષણ પર અસર કરતા પરિબળો. ઘર્ષણ બળ છે તેના પર જે અસર કરતા પરિબળો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો જો એના માટે પ્રવૃત્તિ 9.2 આપેલી છે. તો કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો, સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. આકૃતિમાં આપ્યું છે, હમણાં જોશું આપણે કે ભાઈ ઈંટમાં દોરી બાંધવાની છે, સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચવાની છે, અને આ માટે તમારે થોડું બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો, અને તે ઈંટને સપાટી અને ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. જો શું કર્યું આપણે, આ ઈંટ છે એમાં દોરી બાંધી, અહીંયા સ્પ્રિંગ કાંટો રાખ્યો. હવે જ્યારે સ્પ્રિંગ કાંટાને આપણે ખેંચીએ, બરાબર, ત્યારે આ સહેલાઈથી ખેંચાઈ જાય નહીં,
પરંતુ આ સ્પ્રિંગ કાંટો છે એમાં માપ બતાવે તો જેટલું આમાં ઘર્ષણ બળ લાગતું હશે જમીનની સપાટીથી, બરોબર, જમીન છે એની સપાટી ઉપરથી આમ ઘર્ષણ બળ ઈંટમાં લાગતું હોય નીચેની સાઈડ, તો જેટલું ઘર્ષણ બળ લાગતું હશે તેટલું આમાં ઉપર આમ આંકો જશે, એટલે કે માપ આવશે. પછી તમે સ્મૂધ સપાટી ઉપર ઈંટ રાખો તો ત્યારે અહીંયા ઓછો નંબર આવે, એટલે કે આમ ઓછું બળ કરવું પડે. જેટલું બળ કરવું જોશે એટલું આની અંદર નંબર આવશે સ્પ્રિંગ કાંટાની અંદરથી, બરોબર. હવે ઈંટ પર પોલિથીનનો ટુકડો વીંટાળો. હવે જો આ ઈંટ છે ને એના ઉપર પ્લાસ્ટિકનું ઝબલું અથવા તો પોલિથીનનો ટુકડો વીંટાળી દેવાનો છે અને આ પ્રવૃત્તિની પુનરાવર્તન કરો. શું તમે ઉપરના બંને કિસ્સામાં સ્પ્રિંગ કાંટાના અવલોકનમાં તફાવત જોઈ શકો છો? તો જો જ્યારે આપણે પ્લાસ્ટિક લગાડીશું ત્યારે શું થશે, તો પ્લાસ્ટિકનું ઘર્ષણ બળ ઓછું હોય, બરોબર, પ્લાસ્ટિક લીસું હોય, એટલા માટે સહેલાઈથી તે લપસી જશે. અને તફાવત તો આવે, કારણ કે પ્લાસ્ટિકમાં ઓછું કાપો આવે, ઓછું માપ આવે, ઓછું બળ લગાડવું પડે, કારણ કે તે લીસું હોય એટલા માટે. તો તફાવત માટેનું કારણ શું હોઈ શકે, તો કે જે વસ્તુ લીસી છે એમાં ઘર્ષણ ઓછું લાગે છે અને જે વસ્તુ ખરબચડી છે એની અંદર ઘર્ષણ વધારે લાગે છે. હવે ઈંટની ફરતે ક્ષણનો ટુકડો વીંટાળી અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું તમે અવલોકન કરશો? જો ક્ષણનો ટુકડો તમે વીંટાળશો તો ક્ષણ તો ખૂબ ખરબચડું હોય, તેમાં વધારે બળની જરૂર પડશે. તો આમાં સ્પ્રિંગ કાંટાનું આવા ઓરેન્જ કલરમાં જે આપેલું છે તે વધારાની માહિતી છે, તે તમે તમારી રીતના વાંચી શકો છો. આપણે અત્યારે નહીં વાંચીએ કારણ કે તો પાઠથી આપણે થોડાક અલગ થઈ જશું એટલા માટે, પરંતુ આમાં સ્પ્રિંગ કાંટો હું તમને બતાવી દઉં કે જેટલું બળ લાગે એટલા પ્રમાણમાં આ કલરની બ્લેક લાઇન છે એ આમાં આગળ ખસતી હોય છે. માની લ્યો કે તમે ઈંટને એમને ખેંચી તો 30 આવ્યું, પ્લાસ્ટિકનું જબલું વીંટાળી દીધું તો 20 ઉપર આવ્યું અને ક્ષણનો ટુકડો લગાડ્યો તો 40 ઉપર માપ આવે. તો જેટલું વધારે આમાં માપ આવ્યું એટલું વધારે બળ લગાડવાની જરૂર પડી, એટલી વધારે તાકાત લગાડવાની જરૂર પડી અને જેટલી તાકાત વધારે લાગી એટલે માની શકાય કે તેના ઉપર ઘર્ષણ એટલું જ વધારે છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 9.3. ચાલો, તો લીસા ભોંયતળિયા પર કે ટેબલ પર એક ઢાળ બનાવો. જો એક ટેબલ ઉપર આપણે ઢાળ બનાવી દેવાનો છે અને આ માટે તમે ઈંટ કે પુસ્તકોનો ટેકો રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો છો. જો ટેબલ ઉપર ઢાળ બનાવવું હોય તો ટેબલના એક સાઈડનો પાયો છે તેને ઊંચો કરી દેવો પડે અને ઊંચો કરવા માટે ઊંચો કરી અને નીચે કંઈક ઈંટ કે એવું રાખો તો એક સરસ મજાનો ઢાળ બની જતો હોય છે. ઓકે, ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાની કરો. હવે પેન્સિલ વડે સ્કેલને બિંદુ એ થી નીચે ગતિ કરવા દો અને સ્થિર થતાં પહેલાં તે ટેબલ પર કેટલીક દૂર જાય છે તે જોવો અને અંતર નોંધો. હવે ટેબલ પર કાપડનો ટુકડો, પછી શું કરવાનું છે, અંતર નોંધી અને ટેબલ ઉપર કાપડ વીંટાળી દેવાનું છે. આ કાપડનો ટુકડો ફેલાવી અને મૂકવો અને કાપડ પર કરચલી ન રહે તેનું ધ્યાન રાખો અને ફરીથી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. ચાલો હવે સમજીએ. જો ટેબલના આખાને ઢાળ નથી બનાવ્યો, પરંતુ અહીંયા આપણે એક સરસ મજાનું આવી રીતના પાટિયું રાખી દીધું છે અહીંયા બુકના ટેકે અને સરસ મજાનો આ ઢાળ બનાવ્યો છે. હવે ટેબલ આ એમને સાદું છે, બરોબર. અહીંયાથી માની લ્યો કે આપણે એક પેન્સિલને ગભરાવીએ છીએ તો પેન્સિલ અહીંયા સુધી પહોંચે છે. જ્યારે આપણે ટેબલ ઉપર એક કપડું પાથરી દેશું તો ટેબલ કરતાં કપડું હશે તેનું શું થશે, તો કે તેનું ઘર્ષણ વધારે હશે, કારણ કે ખરબચડું હોય એટલા માટે. તો ત્યારે પેન્સિલને અહીંયા ગબડાવીશું તો અહીંયા સ્થિર થઈ છે એની જગ્યાએ અહીંયા પેન્સિલ સ્થિર થઈ જાત, કારણ કે તેનું ઘર્ષણ વધારે છે એટલા માટે તે વહેલી સ્ટોપ થઈ જાય, બરાબર. તો આ જ એક પ્રયોગ છે. અને આમાં જોવો કપડું છે તો જોવો આમાં કેટલું અહીંયા દૂર સુધી ગયું છે પેન્સિલ, તો આમાં અહીંયા નજીક જ પેન્સિલ ગઈ છે. આમાં ખરેખર ઓલું સેલ હોય, બરાબર, પેન્સિલ સેલ કહેવાય, એ સેલનો યુઝ કરેલો છે, પેન્સિલ સેલનો, બરાબર. તો જુઓ આ પેન્સિલ સેલ ગોળ હોય તો અહીંયા સુધી પહોંચ્યું અને આમાં ક્યાં પહોંચ્યું, તો કે આમાં જુઓ અહીંયા જ પેન્સિલ સેલ છે તે સ્ટોપ થઈ ગયો છે. પેન્સિલ સેલ એટલે કે રિમોટમાં નાખવાનો જે સેલ આવે છે, ઘડિયાળનો જે સેલ આવે છે, ઓલી દિવાલવાળી ઘડિયાળનો, તે સેલ છે અને પેન્સિલ સેલ કહેવામાં આવે છે. હવે ટેબલ પર રેતીનું પાતળું સ્થળ લગાવી અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. પહેલાં મમ્મીને પૂછજો હો, ને કે મારશે કે ઘરમાં રેતી લઈ આવ્યા, બધું ધૂળ ધાણી કરી, ગંધારું કર્યું, એટલે મારે નહીં. જોજો તો ટેબલ ઉપર તમે ધૂળ લગાડશો ને તો આ અહીંયા જ પેન્સિલ સેલ છે તે સ્ટોપ થઈ જશે, કારણ કે ઘર્ષણનું પ્રમાણ ખૂબ વધી જશે.
એટલા માટે. અને આ સામગ્રી પ્રવૃત્તિ દરમિયાન ઢાળ એક સરખો જાળવી રાખવો, એટલે કે આ ઢાળ એટલો ને એટલો રહેવો જોઈએ, એમાં કોઈ ચેન્જ થવું જોઈએ નહીં, તો જ આપણે વ્યવસ્થિત રીતના પ્રયોગ છે તે કરી શકીએ. હવે જો એક વસ્તુ કહું, તમે માની લ્યો કે સાદી માટી ધૂળ હોય એની ઉપર ચાલો છો તો તમે સ્લીપ થઈ જતા નથી, પરંતુ જેવો વરસાદ આવે એટલે તે ધૂળનો થઈ જાય ગારો. ગારામાં તમે ચાલો તો ચપ્પલ એવા પહેર્યા હોય તો ફટ કરતા સ્લીપ આપણે થઈ જાય છીએ, કારણ કે ગારાનું ઘર્ષણ બળ ઓછું હોય, તે સ્લીપરી હોય. જ્યારે રેતી છે એનું ઘર્ષણ બળ ઝાઝું હોય, જેનું ઘર્ષણ બળ ઝાઝું ત્યાં આપણે સ્લીપ થતા નથી. એટલે જ કેળાની છાલ ઉપર પગ આવે છે તો સ્લીપ થઈ જાય છે, એ લપસી જાય છે. શું કામ? તો કે કેળાની છાલનું ઘર્ષણ બળ ઓછું હોય છે એટલા માટે. એટલે ઘર્ષણ બળ છે, આપણને એમ થાય કે જો ઘર્ષણ બળ ન હોત તો આપણે સાયકલમાં એક વખત પેન્ડલ મારી દઈ, પછી સાયકલ ચાલે જ રાખત, ઊભી જ રહેત નહીં. પરંતુ ઘર્ષણ બળ છે તો એના ઘણા ફાયદા છે. માની લો કે ક્યારેક સાયકલને આપણે ઊભી રાખવી છે તો બ્રેક મારીએ ને સાયકલમાં ઘર્ષણ બળ લાગે વ્હીલમાં તો સાયકલ ઊભી રહે. જો ઘર્ષણ બળ ન હોત તો આપણે ક્યાંક ભટકાઈ જાત ને, બરોબર. જો ઘર્ષણ બળ હોત જ નહીં તો આપણે ચાલી પણ ન શકત. અત્યારે આપણા પગ અને જમીન વચ્ચે ઘર્ષણ બળ લાગતું હોવાને લીધે આપણે સ્લીપ થઈ જતા નથી, પડી જતા નથી. થોડું કંઈ ઘર્ષણ બળ ઓછું થાય તો આપણે સ્લીપ થઈ જાય છીએ. તો ઘર્ષણ બળ ન હોત તો આપણે તો સતત પડે જ રાખત, બરોબર. સરખું વ્યવસ્થિત ચાલી પણ ન શકત. એટલે કે ઘર્ષણ બળ છે તો તેના ફાયદા ઝાઝા છે. કે આ કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું છે. દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે છે અને આ માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો અને પરિણામની ચર્ચા કરો. આપણે સાથે સાથે જાણી લીધું હતું, બરોબર, કે ટેબલ ખાલી સાદા ટેબલમાં પેન્સિલ સેલ આગળ પહોંચે છે, જ્યારે કાપડ હોય તો થોડુંક વધારે નજીક પહોંચે છે, જ્યારે રહેતી હોય ત્યારે સાવ નજીક પેન્સિલ સેલ પહોંચે છે, બરોબર. તો આ એનું એક કારણ હતું. ચાલો આગળ. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે? કે જે સપાટી પર ગતિ કરે છે એના પ્રકાર ઉપર આધાર રાખે. 100% રેતી ઉપર ગતિ કરે તો રેતીનો એ પ્રકારનો આધાર રાખે, ટેબલ ઉપર ગતિ કરે તો એ પ્રકાર આધાર રાખે છે. શું સેલની સપાટીનું લીસાપણું પણ સેલ દ્વારા કપાયેલા અંતર પર અસર કરે છે? 100%. જો ખરબચડો સેલ હોય તો સેલનું ઘર્ષણ લાગતું હોય, બરાબર, એટલે અસર કરે છે. હવે જોવો, બુઝોભાઈ કંઈક કહે છે કે હું પેન્સિલ સેલ પર કાચ પેપર વીંટાળીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ. કાચ પેપર હોય એનું ઘર્ષણ બળ વધારે હોય તો તમે કાચ પેપર ઉપર જો એક કાચ પેપર વીંટાળ્યા વગરનો સાદો સેલ હોય એને ટેબલ ઉપર ગબડાવશો તો અહીંયા સુધી પહોંચશે. હવે સેલ ઉપર તમે કાચ પેપર વીંટાળીને અહીંયાથી મૂકશો તો સેલ અહીંયા જ સ્ટોપ થઈ જશે, કારણ કે એનું ઘર્ષણ બળ વધારે હોય છે એટલા માટે. તો ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે એવું કહી શકાય. કે ઘર્ષણનું કારણ કોઈ પણ બે સપાટી હોય તે બંને સપાટી વચ્ચે ખરબચડાપણું કેટલું છે એના ઉપરથી આપણે આધાર રાખી શકાય. લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતા હોય છે. જો કોઈ સપાટી તમને લીસી લાગે એના ઉપર પણ મોટા પ્રમાણમાં અનિયમિતતા એટલે કે ખરબચડાપણું હોય છે, લાગે છે લીસી, બરોબર. એને જ્યારે તમે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોવો અથવા તો બિલવરી કાચ વડે પણ જોવો તોય તમને ખરબચડું ઘણું લાગતું હોય છે. એટલે બે સપાટીઓ પર રહેલી અનિયમિતતા એટલે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે અને જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો એટલે કે ગતિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ દૂર કરવા માટે બળ લગાડવું પડે છે. માની લ્યો આ એક સપાટીનું ખરબચડાપણું છે, આ બીજી સપાટીનું આમ એકબીજામાં ભરાઈ જાય. આને છૂટું પાડવું હોય તો એક જાતનું બળ લગાડવું પડે. બળ લગાડવું એટલે કે શક્તિ લગાડવી પડે છે અને જેના કારણે ગતિ કરવા આપણે ખસેડવાનો પ્રયત્ન કરીએ અને જેટલી જાજી શક્તિ લગાડવી પડે એટલું માની લેવાનું કે ઘર્ષણ વધારે છે. ઓકે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ એટલે કે ખાંચાઓ હોય છે અને તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે હોય છે. જો માની લ્યો કે આ ટેબલ છે, એની ઉપર આ પુસ્તક છે, તો અહીંયા તમે આ કલરનો ભાગ જોવો છો, આ ટેબલ છે, એની ઉપર બ્લુ કલરનો ભાગ જોવો છો, એ પુસ્તક છે. શું છે? પુસ્તક.
તો તમે આમાં એટલું જોઈ શકો છો કે આ ટેબલે ખરબચડું છે, પુસ્તકે ખરબચડું છે, તો એકબીજા ખાંચા એકબીજાની અંદર ભરાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આને કારણે ઘર્ષણ લાગે છે. શું લાગે છે? તો કે ઘર્ષણ લાગે છે, બરોબર. અને આ ઘર્ષણ લાગે છે એટલા માટે જ વધારે તાકાત ખસેડવા માટે જોઈએ, વધારે શક્તિની જરૂર પડે છે આ વસ્તુને ખસેડવા માટે. ડન. ચાલો હવે આગળ જોઈએ. આપણે જોયું કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. શું લાગે? ઘર્ષણ લાગે છે. જોયું. તે સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. જો કોઈ પણ બે સપાટીને બળપૂર્વક આમ વધારે દબાવવામાં આવે તો આમ ઘર્ષણ વધશે. જો તમે માની લ્યો બે હાથ આમ રાખો, એને સહેલાઈથી આમ આગળ પાછળ કરો, થઈ જશે. પરંતુ બે હાથના બળ લગાડો, આમ દબાવી દો અને પછી આમ આગળ પાછળ કરો તો આમ વધારે તાકાતની જરૂર આપણને પડશે. તો કે જેટલું બળ વધારે એટલું ઘર્ષણ બળ વધારે. જો શું ભણ્યા આપણે? જેટલું બળ વધારે એટલું ઘર્ષણ બળ વધારે, બરોબર. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદડી ચટાઈને ખેંચવાથી તમે અનુભવ કરી શકો છો. જો માની લ્યો કે કોઈ એક ચટાઈ છે, એને એમને ખેંચો તો ખેંચાઈ જાય. હવે એના ઉપર કોઈ માણસને બેસાડી દો, તેને ખેંચવામાં વધારે તાકાતની જરૂર પડે. હવે માની લ્યો કે આ બ્લોક છે, આ એક જાતની ચોરસ એક ભાગ છે, બ્લોક છે, બરાબર. એને એમને ધક્કો મારો તો હજી હટે, પરંતુ આની ઉપર કોઈ માણસ બેસાડી દો, વજન રાખી દો, તો આને વધારે ધક્કો મારવાની જરૂર પડશે, બરોબર. અને આ બોક્સને ગતિમાન રાખવા માટે સતત બળ લગાડવું પડે. શું કામ? તો કે આ બોક્સ છે એ જમીન હોય એની સાથે અહીંયા ઘર્ષણ બળ અનુભવતું હોય એટલા માટે. હવે તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરો. શું કરો? આ પ્રકારનો એક્સપિરિયન્સ કરો. તમને શું સરળ લાગે છે? બોક્સને સ્થિર સ્થિતિમાં ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિમાં ચાલુ રાખવી? જો કોઈ બોક્સ છે એને સ્થિર હોય તેમાંથી એને એકવાર ગતિમાં રાખવું, અથવા તો એકવાર ગતિ કરતું બોક્સ હોય એની ગતિ જાળવી રાખવી, એટલે કે ગતિ કરાવતા રહેવું. શું આમાંથી તમને સ્થિર લાગે છે? તો આપણે કોઈ પણ વસ્તુ હટાડીએ ને તો પહેલાં વધારે તાકાતની જરૂર પડે અને પછી આપણે તાકાત તો દેવી જ પડે એને ગતિમાં રાખવા માટે, બરાબર. પરંતુ પહેલાં વધારે થોડોક ફોર્સ લગાડવો પડે. તો પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એને સ્થિત ઘર્ષણ બળનું માપ છે. માની લ્યો કે કોઈ એક બોક્સ છે, ખાસ સમજજો, હા, આ વસ્તુ સમજવા જેવી છે. માની લ્યો કોઈ એક બોક્સ છે, સ્થિર સ્થિતિમાં છે, એમને ગતિ કરતું નથી, તેને હું જે ધક્કો મારું છું અને જેટલું બળ એને ગતિમાં લાવવા માટે મારે લગાડવું પડે તો એ બળને આપણે કહીએ છીએ સ્થિત ઘર્ષણ બળ. શું કહીએ છીએ? સ્થિત ઘર્ષણ બળ, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટિક ફ્રિક્શન, બરાબર. આ સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે. અને આનાથી વિપરીત જ્યારે પદાર્થ અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણ એટલે કે સ્લાઇડિંગ ફ્રિક્શનનું માપ છે. માની લ્યો કે કોઈ બોક્સ છે તે ગતિ કરે જ છે, સ્થિર નથી. હવે એની ગતિ એટલી ને એટલી ચાલુ રાખવા માટે જે બળ લગાડવું પડે છે તો આને સરકતા ઘર્ષણ કહેવાય અથવા તો સ્લાઇડિંગ ફ્રિક્શન એવું કહેવામાં આવે છે. જ્યારે બોક્સ પર સરકાવવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને ભોંયતળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. જો આવું કેમ થાય કે એક વખત બોક્સ શાંત છે તો એને પહેલી વાર ગતિ કરવા માટે વધારે બળ લગાડવું પડે, પરંતુ જ્યારે ગતિ કરતું હોય ત્યારે પછી ઓછું બળ લગાડવું પડે. એવું શું કામ થાય? તો કે જ્યારે બોક્સ શાંત હોય, બરાબર, ત્યારે બોક્સની કાંઈ ખરબચડી સપાટી હશે, જમીનની હશે, તો આમ એકબીજામાં ભરાઈ ગયેલી હોય. જ્યારે આમ સતત ચાલતું હોય ત્યારે એકબીજામાં ભરાવાનો અને ટાઈમ મળતો જ નથી, આમ સતત આગળ જાયા રાખે છે. અને ભરાવાનો ટાઈમ ન મળે એટલા માટે જ આપણે સતત એટલા માપનો ધક્કો લગાડતો રહેવો પડે છે, બરાબર. અને તેને સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય. હંમેશા સરકતું ઘર્ષણ છે એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય. સ્થિત ઘર્ષણ એટલે કે પદાર્થ કોઈ શાંત છે એને ગતિમાં લાવવો છે તો સ્થિત ઘર્ષણ વધારે બળ લગાડવું પડે, એટલે સ્થિત ઘર્ષણ છે તે વધારે હોય. જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે એની ગતિ એટલી ને એટલી જાળવી રાખવા માટે જે ઘર્ષણ લગાડવું પડે એને સરકતું ઘર્ષણ આપણે કહેતા હોઈએ છીએ. ચાલો
હવે આગળ જોઈએ. તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી એકદમ સરળ છે. હવે 9.3 ઘર્ષણ એક જરૂરી દૂષણ. જો ઘર્ષણ છે એક જરૂરી દૂષણ પણ છે, કારણ કે ઘણી જગ્યાએ આપણને નડતર રૂપ પણ ઘર્ષણ ખૂબ થાય છે, એટલા માટે જ આમાં એમને દૂષણ પણ કહેલું છે. તો ચાલો જોઈએ. હવે તમારા કેટલાક અનુભવો યાદ કરો કે કોઈ કાચનો ગ્લાસ કે કુલડી એટલે કે માટીનો ઘડો એ બેમાંથી કોને પકડી રાખવું સરળ છે? તો જો કાચનો ગ્લાસ પકડીએ બરાબર, તો એ બહારની બાજુથી ભીનો હોય તો લસરવો ખૂબ સહેલો, લસરી જાય, ધ્યાન રાખવું પડે. જ્યારે કોઈ એક માટીના કુલરમાં ચા પીતા હોઈએ આપણે, તો એ લગભગ લસરે નહીં, કારણ કે ખરબચડું હોય, બરાબર. અને ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે, તેલવાળી છે, અથવા તો પાણીવાળી છે, એમ પણ સમજો, અથવા તો તેના પર રાંધવાના તેલનું સર લાગેલ છે, તો હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ? તો ખૂબ મુશ્કેલ બનશે, કારણ કે લસરી જશે. તેલ છે એ એવી વસ્તુ છે કે જેનાથી ઘર્ષણ બળ ઘટે. આપણે સાયકલમાં ઓઇલિંગ કરતા હોય, ઓઇલ ન કરેલું હોય ત્યારે સાયકલ આપણને ખૂબ કડક લાગે, ખૂબ ભારે લાગે, વધારે બળ લગાડવાની જરૂર પડે છે. પરંતુ જેવું આપણે ઓઇલિંગ કરી લઈએ એવી સાયકલ સ્મૂધ થઈ જાય છે. તો ઓઇલિંગ કરવાથી આપણી સાયકલ અથવા તો કોઈ ઘર્ષણ હોય તે ઓછું થાય છે. એટલે તેલ છે એ એક જાતનું ઓઇલિંગવાળી જ વસ્તુ થઈ ગઈ આમાં. તો ઘર્ષણ ઓછું થઈ ગયું, તો ગ્લાસ લસરવાની બી ખૂબ જાજી રહે છે. હવે તેને પકડવાનું સરળ બનશે કે મુશ્કેલ? તો કે મુશ્કેલ. તેલ લગાડ્યું છે એટલે મુશ્કેલ. જરા વિચારો કે જો ઘર્ષણ ન હોત તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે? તો કે જો ઘર્ષણ ન હોત તો કાચનો ગ્લાસ છે તેને આપણે પકડી રાખી જ શકીશું નહીં, લસરી જ જશે. ઘર્ષણ છે એટલા માટે આપણે, થોડું ઘણું ઘર્ષણ છે એટલા માટે એને આપણે પકડી રાખીએ છીએ. એ પણ યાદ કરો કે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસ માર્બલના ભીના ભોંયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે. જો કોઈ જ ઘર્ષણ ન હોય તો શું તમે ચાલી શકવાની કલ્પના કરી શકો છો? તો કે ન ચાલી શકીએ, પડીએ, બરોબર. જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી પણ શકતા નથી. જો આપણે કાગળ ઉપર કોઈ વસ્તુ લખીએ છીએ તો ત્યારે પેન્સિલની અણી અને કાગળ વચ્ચે જે ઘર્ષણ લાગે છે તેના જ કારણે એમાં લખી શકાય છે, અથવા તો બોલપેન અને કાગળ ઉપર જે ઘર્ષણ લાગે છે તેના દ્વારા જ તેમાં લખી શકાય છે. જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની ખરબચડી સપાટી ચોકના થોડાક કણો હોય એમાં ઉતારી દે છે, અને જે બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણ ન હોત તો આવું બની શકત નહીં, આવું કોઈ દિવસ બની શકત નહીં. પછી જુઓ, અહીંયા એક આકૃતિ આપણે રહી ગઈ છે જોવાની, કે અહીંયા આ ભાઈ ઘર્ષણ છે એટલા જ માટે આ ખીલીને દિવાલની અંદર ઠોકી શકે છે અથવા તો ખોડી શકે છે. જો ઘર્ષણ ન હોત તો ખીલી જઈ દિવાલમાં જઈ શકત નહીં. જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુની ગતિ શરૂ કરે છે તો તે ક્યારેય રોકી શકાય નહીં. જો ઘર્ષણ હોત જ નહીં તો કોઈ વસ્તુ ગતિ ચાલુ હોય તો કોઈ દિવસ રોકી શકાય નહીં, એની ગતિ ચાલુ રહીએ. જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોત તો આ વાહનોની ના તો ગતિ શરૂ થઈ શકે કે ના તો તેમને રોકી શકાય. જો ઘર્ષણ ન હોત તો ગતિ ચાલુ ન થઈ શકે હો, અને ગતિ એકવાર ચાલુ હોય તો એને રોકી શકાતી નથી. અને ના તો એમની ગતિની દિશામાં કોઈ ફેરફાર થઈ શકે. આપણે માની લ્યો કે આપણે વાહન આમ સીધું જ આવતું હોય અને સાઈડમાં વાળવું છે તો આપણે હેન્ડલને વાળીએ એટલે વ્હીલ ફરે એટલે વ્હીલનું એ દિશામાં ઘર્ષણ થાય જમીન સાથે, રોડ સાથે, એટલે વાહનની સાઈડ દિશા ફરે. પરંતુ જો ઘર્ષણ ન હોત તો દિશા ફર જ નહીં, જે દિશામાં જાય છે એ જ દિશામાં જાય રાખત, બરોબર. એટલે કે ફેરફાર ન કરી શકાત, અને દિવાલમાં ખીલી ન ઠોકી શકાત, કે ટાયરમાં ગાંઠ ન બાંધી શકાત, ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય. ઘર્ષણ વગર કોઈ ઇમારત પણ ન બાંધી શકાય. એટલે ઘર્ષણ છે તે ખૂબ અગત્યનું છે. હવે તમે જોયું હોય કે તમારા બૂટ ચપ્પલના તળિયા છે પેલા ડિઝાઇન હોય, બરાબર, પછી ધીમે ધીમે લીસા થઈ જાય છે. શું કામ?
તો કે એ જમીન સાથે ઘસાઈને એકદમ લીસા થઈ જાય છે. અને જ્યારે આ લીસા થઈ જાય છે ત્યારે આપણે સ્લીપ પડવાનો ડર વધારે લાગે છે, કારણ કે આ જે તળિયું અને જમીન છે એ બંને વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે. તમે તળિયામાં આવી ડિઝાઇનો જોતા હશો એટલા જ માટે હોય છે કે જમીન સાથે આપણા ચપ્પલનું ઘર્ષણ બળ વધારે રહે, જેથી કરીને આપણે સ્લીપ થઈને પડીએ નહીં એટલા માટે. આનાથી વિપરીત ઘર્ષણ હાનિકારક પણ છે. જો હાનિકારક બૂટ ચપ્પલનું આપણું તળિયું સચોરું ઘસાઈ ગયું તો આપણું નુકસાન થયું. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે, પછી ભલે તે સ્ક્રૂ, બોલ બેરિંગ, બૂટ ચપ્પલના તળિયા એટલે કે સોલ કેમ ન હોય, આપણા વાહનોનું જે ટાયર હોય છે તે અમુક સમયે ચેન્જ કરવું પડે છે, કારણ કે તે ઘસાઈ ગયું હોય છે. તમે રેલવે સ્ટેશનો પર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયા પણ જોયા હશે, બરાબર. ઘસાયેલા પગથિયા હોય જેમાં સ્લીપ થવાનો ડર લાગે. ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે. આ ઉદાહરણ જેવો પાઠ ચાલુ થયો ને એવું મેં તરત કીધું હતું કે 2 હાથના હથેળી વડે ઘસો એટલે એક જાતનો ગરમ અનુભવ થશે. તો ઘર્ષણને હિસાબે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમે ઘણી જગ્યાએ નોટિસ કર્યું હોય કે કોઈ પાટો હોય, પાટા ઉપર ટ્રેન જાતી હોય તો ત્યાં તણખા થતા હોય, બરાબર. વ્હીલ અને પાટો જ્યાં અથડાય ભેગા થાય ત્યાં તણખા થતા હોય, તો એક જાતની ઉષ્મા એટલે કે ગરમી ઉત્પન્ન થઈ છે. થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને જોરથી એકબીજા સાથે ઘસો. તમે કેવો અનુભવ કરો છો? જ્યારે તમે માચિસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો ત્યારે તે આગ પકડી લે છે. માચિસની દિવાસળી છે એમાં માચિસમાં સાઈડમાં ખરબચડી સપાટી હોય, તેમાં તમે ઘસો એટલે તે સરસ રીતના આગ પકડી લે છે. શું કામ? તો કે ત્યાં એને ગરમી મળે, અને ગરમી મળે એટલે આગ લાગી જાય છે, એટલે કે આગ પકડી લે છે. તમે એ જોયું હશે કે મિક્સરને થોડી મિનિટો ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જાય છે. મિક્સરનું જાર પણ ગરમ થઈ જાય છે, અને તમે એવા ઘણા ઉદાહરણો આપી શકો છો જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને હકીકતમાં જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ઉર્જાનો ઘણો વ્યય થઈ જાય છે. જો ઉષ્મા ઉત્પન્ન થાય જેના કારણે ઉર્જા છે, તાકાત છે, શક્તિ છે, એનો વ્યય થઈ જાય છે. અને હવે પછીના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું. એની પહેલાં આપણે થોડીક આકૃતિઓ આવી તો બતાવો. તો જોવો આ બેન છે તે હાથ ઘસે છે એટલે કે ત્યાં ગરમ હાથ થઈ જાય છે. ત્યારબાદ અહીંયા છે તે માચિસ સળગાવે છે. જો અહીંયા સાઈડના ભાગમાં સાઈડનો ખરબચડો ભાગ છે, એવી રીતના આ બાજુ હોય, ત્યાં દિવાસળી ઘસે એટલે દિવાસળી છે તે સરસ રીતના આગ ઉત્પન્ન કરી લે છે, એટલે કે તેમાં આગ લાગી જાય છે. ચાલો આગળ. હવે આપણે કોઈ ઘર્ષણ છે ને વધારવું કે ઘટાડવું એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ 9.4 કે ઘર્ષણનું વધારવું અને ઘટાડવું. વધારવું એટલે વધારે કરવું કે ઓછું કરવું. તો અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઈચ્છનીય હોય છે, બરાબર. એટલે કે આપણે ઈચ્છીએ એવું કામ તેમાં થાય છે, પરંતુ અમુક પરિસ્થિતિમાં ઘર્ષણ છે એ અનિચ્છનીય એટલે કે આપણે નથી ઈચ્છતા એવું થાય છે. શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે તમારા બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ હોય છે? તો કે ઘર્ષણ રહે, અને ઘર્ષણ રહે જેથી કરીને આપણે પડીએ નહીં. પરંતુ એ જ ભોંય તળિયું એટલે કે બૂટ ચંપલનું તળિયું હોય એ ઘસાઈ જાય તો હવે ચપ્પલ બદલવા પડે, બરોબર. આપણું નુકસાન થાય. તો બૂટ ચપ્પલની ભોંય તળિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે, જેથી તમે સલામત રીતે ચાલી શકો જો ખરબચડું તળિયું હોય તો. અને તે જ રીતે ટ્રેક્ટર, કાર, ટ્રક, બુલડોઝરના ટાયરમાં પણ ખાંચાવાળા હોય છે. જો આ ટાયર હોય એમાંય આવા ખાંચા હોય. ખાંચા શું કામ હોય? જેથી કરીને એક જાતનું ઘર્ષણ રહે એટલા માટે, અને તેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી મજબૂત રહે છે. જો આ બૂટ ચંપલના તળિયા આવા છે, આ ટ્રેક્ટરનું વ્હીલ આવું છે. વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ. અને જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી. સાયકલ ચલાવીએ છીએ ત્યારે આપણે બ્રેક પેડ છે એના વ્હીલ છે એને સ્પર્શ નથી કરતા. જ્યારે આપણે બ્રેક મારીએ ત્યારે એ ડટ્ટા હોય તો ડટ્ટા વ્હીલને સ્પર્શ કરે એટલે આપણું વ્હીલ છે તે ઊભું રહીએ, ધીમું પડે, અને સાયકલ પરિણામે ધીમી પડે છે. પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની
કોરની ગતિને રોકી દે છે અને પૈડું ગતિ કરવાનું ધીમે ધીમે બંધ કરે છે. અને તમે તે જોયું હશે કે કબડ્ડીના ખેલમાં ખેલાડીઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે એ માટે પોતાના હાથને માટી સાથે ઘસે છે. શું કરે? માટી સાથે ઘસે. જો કબડ્ડી રમતા હોય તો સામેવાળું લસરી ન જાય. જો પરસેવો હોય, પરસેવાને કારણે હાથમાંથી છૂટી જાય તો લસરી ન જાય, એટલે ખેલાડીઓ હાથમાં માટી ઘસે, જેથી કરીને માટી હોય, જેથી કરીને પકડે તો ઘર્ષણ વધારે હોય અને વ્યવસ્થિત રીતના પકડી શકે, તેને છોડી શકતા નથી. આ જ કારણ છે હાથમાં માટી ઘસવાનું. કસરતબાજ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે છે અને જેથી ઘર્ષણમાં વધારો કરી અને સારી પકડ બનાવી શકે. બરોબર, સારી રીતના પકડી શકે. હવે જુઓ કે અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે, આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ. અમુક પરિસ્થિતિ એવી હોય કે એમાં આપણે ઘર્ષણ જોતું નથી, એટલે આપણે એને ઓછું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો? પાવડર શું કામ લગાડીએ પાતળો? કે તેનાથી ઘર્ષણ ઓછું થાય એટલા માટે. તમે કદાચ નોંધ્યું હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે. હવે દરવાજો ટાઈટ થઈ ગયો તો થોડુંક ઓઇલિંગ કરીએ, તેલ નાખીએ, જેથી કરીને દરવાજો સ્મૂધ થઈ જાય. સ્મૂધ થવું એટલે જ ઘર્ષણ ઓછું થઈ ગયું. બરોબર. એના પછી સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. મેં ઓઇલિંગનું ઉદાહરણ દીધું હતું. ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. જ્યારે તેલ, ગ્રીસ, ગ્રેફાઇટ ને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટી સીધી એકબીજા સાથે ઘસાતી નથી. અને આ રીતે અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં એમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે. અહીંયા તમે જુઓ, પાવડર લગાડ્યો, પાવડર વગર તમે કૂકરીને મારો તો બહુ ઓછી આગળ વધે, પરંતુ પાવડર લગાડ્યા પછી થોડોક ભાર દો તો એ કૂકરી ફટ કરતી આમ સરસ રીતના આગળ જાય, કારણ કે ઘર્ષણ ઓછું થઈ ગયું છે. જો ઘર્ષણ ઓછું કરતા પદાર્થને આપણે ઊંઝણ કહીએ છીએ. શું કહીએ? ઊંઝણ કહીએ. પછી ઓઇલિંગ કરીએ, ગ્રીસ લગાડીએ, પાવડર નાખીએ અને ઊંઝણ કહેવામાં આવે છે. કોઈ મશીનોમાં ઊંઝણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે. શું કામ? તો કે તેલ વધારે પ્રમાણમાં જો ગમે ત્યાં ઘર્ષણવાળો પદાર્થ હોય ત્યાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય અને તેલમાં વધારે પ્રમાણમાં ઉષ્મા આવે ત્યાં તે સળગી ઉઠે. એટલા માટે ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. જો ઘણા ભાગોની વચ્ચે હવાના સ્તરનો પણ ઉપયોગ કરવામાં, જો એક અહીંયા ઉદાહરણ આપ્યું છે, તમે જોજો કે માની લ્યો કે આ એક જમીન છે, બરાબર? નહીં, આ કોઈ એક સપાટી છે, સપાટી 1, આ છે સપાટી 2. એ બંનેની વચ્ચે ગ્રીસ કરી દીધું, એટલે કે ઊંઝણ કરી દીધું, તો આ સપાટી ખરબચડી છે. એ જોઈ શકો, ઉપરની સપાટી પણ ખરબચડી છે, પરંતુ આ નીચેની સપાટી ખરબચડી છે. હવે આટલી ખરબચડી આ સપાટી અને આટલી ખરબચડી આ સપાટી, એ બંને એકબીજા સાથે ઘસાત તો કેટલું ઘર્ષણ રહેત? પરંતુ વચ્ચે આવી રીતના ઊંઝણ કરી દીધું છે, તો ઊંઝણમાં જો ખરબચડી સપાટી બહુ એવી નાની હોય, જેથી કરીને આ સપાટી છે, આ ભાગ યા નીચેની આ જે સપાટી છે આને અડતી નથી, એટલા માટે આ સરળતાથી આગળ લસરી જાય છે. આ જ ઊંઝણ ક્રિયાની એક જાતની અસર છે. શું છે? અસર. બુઝોભાઈ આવ્યો છે, કંઈક કહે છે તો સાંભળીએ. શું આપણે સપાટીઓ પર પોલિશ કરીને કે વધારે માત્રામાં ઊંઝણનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકીએ છીએ કે 0 કરી શકાય? પહેલી બેન કહે છે કે ઘર્ષણ ક્યારેય સંપૂર્ણપણે દૂર કરી શકાતું નથી. એનો જવાબ આપે છે કોઈ દિવસ સંપૂર્ણ દૂર થાય નહીં, પરંતુ કોઈપણ સપાટી પર સંપૂર્ણ લીસી નથી હોતી. તેમાં થોડીક અનિયમિતતાઓ હંમેશા હોય જ છે. અનિયમિતતા એટલે કે ખાંચાઓ. જેમ કે આપણે અહીંયા ઊંઝણ કર્યું હતું, બરોબર? આમાં તો જોઈ શકો છો કે આ ઊંઝણમાં આવા થોડા ખાંચા છે, પરંતુ આવા બધા આટલા મોટા ખાંચા નથી, આવા નાના ખાંચા છે. અને નાના ખાંચા હોય તો આના કરતાં તો ઘર્ષણ આમાં ઓછું જ લાગે છે. ડન. હવે આવે છે 9.5. પૈડા ઘર્ષણ ઘટાડે છે. પૈડા એટલે કે આપણા વ્હીલ છે તે એક જાતનું ઘર્ષણ ઘટાડે છે કે શું, તેના વિશેની આમાં ચર્ચા કરવાની છે.
તો કે તમે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા જોયા હશે. પૈડા એટલે કે રોલર્સ લગાડેલા જોયા હશે. અને આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે. કોઈ ભારે ભરખમ સુટકેસ હોય તેમાં વ્હીલ લગાડી દે તો એને આસાનીથી આપણે ખેંચી શકાય, અને એને વ્હીલ વગર ખેંચવું ખૂબ મુશ્કેલ હોય, કારણ કે તે ઘર્ષણ ઘટાડી દે. જો કેવું થાય, માની લ્યો કે આ બેગ છે, બરોબર, આમાં વ્હીલ નથી, બરોબર, તો આને તમારે ઘસવી હોત તો આ આટલી જે સપાટી છે તે આખી સપાટી જમીન સાથે ઘર્ષણ ઉત્પન્ન કરત. પરંતુ એની જગ્યાએ આ બેગ છે એની અંદર અહીંયા ને અહીંયા મેં વ્હીલ લગાડી દીધું છે, તો ખાલી આટલી સપાટી અને આટલી સપાટી જ ઘર્ષણ ઉત્પન્ન કરે. આ સપાટી છે જે ઘર્ષણ ઉત્પન્ન કરતી હતી તે ઉપર વહી ગઈ એટલે ઘર્ષણ ઉત્પન્ન કરતી નથી. તો કેટલું ઘર્ષણ આમાં ઓછું થઈ ગયું તમે જોઈ શકો છો. ખાલી આટલો ભાગ અને આટલો ભાગ જ ઘર્ષણ ઉત્પન્ન કરે છે. તો આ જ એનું મુખ્ય કારણ છે. તો ચાલો આપણે તે જોઈએ. હવે મેં તમને જે સમજાવ્યું એ જ આમાં તમને સમજાવશે. જો આ વ્હીલ છે તો ખાલી આ વ્હીલ વાળો ભાગ જ જમીન સાથે ઘર્ષણ ઉત્પન્ન કરે. માની લ્યો વ્હીલ ન હોત તો આખો જે ભાગ હોત આખો જમીન સાથે ઘસાતો હોત, બરોબર, જેથી બેગે ફાટી જાય અને ઘર્ષણ જાજુ લાગે. હવે આમાં પ્રવૃત્તિ 9.4 કીધી છે. જોઈએ કે નળાકાર આકારની થોડી પેન્સિલ લેવાની છે, બરોબર, અને ટેબલ પર એકબીજાને સમાંતર મૂકો અને તેમના ઉપર કોઈ જાડું પુસ્તક મૂકો. હવે પુસ્તકને ધક્કો મારો, તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકાવવા કરતાં આવી રીતે ગતિ કરવાનું વધુ સરળ છે? શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થયો છે? શું તમે ભારે મશીનને તેમની નીચે લાકડાનો નળાકાર રાખી અને એક સ્થાનેથી બીજી સ્થાને સરળતાથી લઈ જતા જોયા છે? જો હું તમને કહું, માની લ્યો કે આમાં પેન્સિલ રાખી છે, તમે પહેલાં પેન્સિલને હટાડી દો, પછી પુસ્તકને ધક્કો મારશો પેન્સિલ ન હોય ત્યારે, તો પુસ્તકની નીચેની આખી સપાટી, જો ઉપર જેટલી સપાટી દેખાય ને એટલી નીચે સપાટી હશે. આ આખી સપાટી છે એ આ ટેબલ સાથે ઘર્ષણ ઉત્પન્ન કરશે. આખી એટલા ઉપરની નહીં, આની આ નીચેની બાજુની તે, પરંતુ અહીંયા મેં પેન્સિલ રાખી દીધી તો આ ખાલી પેન્સિલની સપાટી જ છે તે ટેબલ સાથે ઘર્ષણ ઉત્પન્ન કરે. હવે એમને તમે ધક્કો મારશો તો વધારે બળ લગાડવું પડશે. જ્યારે પેન્સિલ ઉપર તમે આવી રીતના કરશો તો પેન્સિલ ગોળ ગોળ ફરશે અને સહેલાઈથી બુક છે તે આગળની તરફ ગતિ કરશે. તો આ પેન્સિલ છે એમાં એક જાતનો વ્હીલ તરીકે જેને ટૂંકમાં વ્હીલ તરીકે જ એક જાતનું રહ્યું. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધ બળને લોટન ઘર્ષણ કહે છે. જો જ્યારે કોઈ એક વસ્તુ છે કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટી ઉપર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન બળ કહે છે, એટલે કે રોલિંગ ફ્રિક્શન કહે છે. હવે જુઓ, આમાં પેન્સિલ છે, બરોબર, એ પેન્સિલ ફરે છે. આ પેન્સિલ જે ફરે છે આ ફરવાને લીધે જે બળ લાગશે આને લોટન બળ કહે. શું કહે? લોટન બળ. ગબડતું હોય, ફરતું હોય અને બળ લાગતું હોય આને, બરોબર. આમાં બુકને ખેંચો તો બુક આમાં ગોળ ગોળ ફરતી નથી, આમાં પેન્સિલ આમ સીધે નહીં જાય, પરંતુ આમાં ફરતી આગળ જશે. જે ફરતું આગળ જાય આને જ લોટન બળ કહેવામાં આવે છે. હવે તમે લોટન બળ વિશે સમજી ગયા છો. ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી દે છે અને કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવી હંમેશા સરળ હોય છે. જો કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવી એટલે કે ખેંચવી, એના કરતાં ગોળ ગોળ ગબડાવી સહેલી હોય છે, બરોબર. અને આ જ કારણ છે કે પૈડા પર લગાવેલા સમાન ખેંચવા સગવડ ભર્યા હોય છે કે પૈડા લગાવેલા સામાન ખેંચવા સગવડ ભર્યા એટલે કે સારું હોય છે. અને શું હવે તમે સમજી શકો છો કે પૈડા આવિષ્કારને માનવજાતની મહાન શોધ કેમ ગણવામાં આવે છે? વ્હીલની શોધ એ મનુષ્યની જાતને ખૂબ સહેલી કરી દીધી છે, બરોબર. તો કેમ આ મહાન શોધ છે એ તમે સમજી ગયા હશો. હવે લોટન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોવાથી, લોટન એટલે કે જે ગોળ ફરતું ઘર્ષણ આવે તે, એ સરકતા આમ ડાયરેક્ટ જાય એને સરકતું કહેવાય, બરોબર. જ્યારે આ પેન્સિલ છે એમાં ગોળ ફરતી આગળ જાય, તો આ ગોળ ફરતું આગળ જાય આને કહેવાય લોટન ઘર્ષણ, બરોબર. હું જોઉં એમને આમાં હાથેળી કરો તો થોડુંક વધારે બળ લગાડવું પડે. તમે વચ્ચે ગોળ આવી રીતના પેન્સિલ મૂકી દો અને આમાં આગળ કરજો તો જો બહુ ઓછા બળે આપણો બે હાથ છે આવી રીતના આમાં ગતિ
કરશે. તો હંમેશા લોટન બળ હોય, લોટન ઘર્ષણ હોય, સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. મોટા ભાગના મશીનોમાં સ્લાઇડિંગને બોલ બેરિંગનો ઉપયોગ દ્વારા લોટનમાં બદલવામાં આવે છે. જો ઘણી બધી વસ્તુને બોલ બેરિંગ લગાડી દે જેથી કરીને તે લોટન ઘર્ષણ થઈ જાય અને લોટન હંમેશા ઓછું હોય સરકતા કરતાં. છતના પંખાઓ અને સાયકલોની ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ સામાન્ય ઉદાહરણો છે. બોલ બેરિંગ લગાડવામાં આવે છે અને આ જ એક સામાન્ય ઉદાહરણો છે. અને બોલ બેરિંગ વાળો ભાગ તમે અહીંયા જોઈ શકો છો. જુઓ, આમાં વ્યવસ્થિત દેખાશે. આ એક ભાગ હોય, આ બીજો ભાગ હોય અને વચ્ચે નાના નાના ગોળ બેરિંગ આવેલા હોય, એવી રીતની ગોળ સપાટી આવેલી હોય અને જે ચીકણો ભાગ તમને દેખાય છે ત્યાં ગ્રીસ કરેલું હોય છે. હવે આપણે જોવાનું છે તરલ ઘર્ષણ. કેવું ઘર્ષણ? તરલ. તરલને કહેવાય ફ્લુઇડ ફ્રિક્શન. બરોબર, તો જોઈએ, આપણે શીખીએ. તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી છે. હવા છે ઘણી હલકી છે, પાતળી છે, છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ બળ લગાડે. છતાંય હવા છે તો ઘર્ષણ બળ લગાડે. માની લ્યો કે કોઈ પ્લેન છે, જો હવાથી ઘર્ષણ બળ ન લાગતું હોય તો પ્લેન આકાશમાં એક વખત ઉડે તો એ ઉડતું જ રહે, પરંતુ એને હવા છે એને ઘર્ષણ બળ લગાડે છે. ઘણાને પ્રશ્ન થયો કે સર આપણે રોડ ઉપર સાયકલ ચલાવીએ તો માની લ્યો કે સાયકલ છે એના વ્હીલ અને રોડ વચ્ચે ઘર્ષણ લાગે, પરંતુ પ્લેન છે એ તો રોડ ઉપર નથી ચાલતું, તેના ઉપર બાળકો હવાનું ઘર્ષણ લાગે છે. તે જ રીતે પાણી અને અન્ય પ્રવાહીઓમાં તેમનામાંથી પસાર થતી વસ્તુઓ પણ ઘર્ષણ લગાડે છે. કોઈ બોટ છે તે પાણીમાં જાય, પાણીમાં ચાલે, નદીમાં ચાલતી હોય તો પાણીના પ્રવાહ સાથે પણ ઘર્ષણ લાગે. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે. શું છે? સામાન્ય નામ તરલ. તરલ કે એટલે વાયુ અને પ્રવાહી બે આપણે સમજી લેવાનું. આથી આપણે કહી શકીએ કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પણ ઘર્ષણ બળ લગાડે છે. અહીંયા તમે પ્લેન જોવો તો પ્લેન હવામાં ઉડે છે તો એને હવા દ્વારા ઘર્ષણ લાગે. પક્ષી હવામાં ઉડે છે તો એને હવા દ્વારા ઘર્ષણ લાગતું હોય છે. આ વધારાની વસ્તુ તમે તમારી રીતના વાંચી લેવાની છે. ઓરેન્જ કલરનું જે છે એ માત્ર જાણકારી માટેની વસ્તુ છે. વધારાનું ન કહેવાય, પણ માત્ર જાણકારી માટેનું છે. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર આધાર રાખે છે. જો વસ્તુની ઝડપ કેટલી છે એના ઉપર આધાર રાખે, અને ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે. જો પદાર્થનો આકાર હોય એના ઉપર આધાર રાખે. માની લ્યો કે તમે કોઈ એક બોક્સ હવામાં આવી રીતના ઉડાડો તો આખી સપાટી ઉપર આવી રીતના હવાનું ઘર્ષણ લાગત, પરંતુ પ્લેનનો આકાર કેવો હોય તમે જુઓ. પ્લેનનો આકાર પક્ષી જેવો હોય એટલે હવાનું ઘર્ષણ બહુ અહીંયાથી આવી રીતના વયું જાય, બહુ આમ હવાનું ઘર્ષણ લાગે નહીં, ઓછું લાગે. એટલા માટે જ પ્લેનનો આકાર આવો હોય છે. કાં પ્લેન આવું ચોરસ ન બનાવ્યું, આવું જ બનાવ્યું? તો કે એમાં ઘર્ષણ ઓછું લાગે. અને પ્લેન બનાવવાની પ્રેરણા પક્ષીમાંથી લીધી. પક્ષીમાં જુઓ આ બાજુની સાઈડથી આમ હવા વહી જાય અને આમાંય આ બાજુની સાઈડથી આમ હવા છે તે વહી જતી હોય છે. એટલે કે ઘર્ષણ બળ ખાલી આટલી જ સપાટીમાં ઘર્ષણ બળ લાગે છે, બરોબર. અને બાકી આવી રીતનું આમ પ્લેન રાખ્યું હોત તો કેટલી બધી સપાટી ઉપર ઘર્ષણ બળ લાગત. ત્યારબાદ માછલીનો આકાર જુઓ તો માછલીનો આકાર આગળથી આમ આવી રીતનો અણીવાળો જ હોય છે, બરોબર. એટલે આટલી જ સપાટી ઉપર ઘર્ષણ બળ લાગે એમ તમે સમજી શકો. ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે. તે સ્પષ્ટ છે કે જ્યારે કોઈ વસ્તુઓ કોઈ તરલમાં થઈ અને ગતિ કરે છે ત્યારે તેમને તેના પર લાગતા ઘર્ષણ બળને દૂર કરવું પડતું હોય છે અને આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે. શું કરે? ઉર્જા એટલે કે શક્તિ ગુમાવે છે અને આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને આમાં કંઈ આપણે ઓઇલ કરી ન શકીએ પ્લેનમાં ઘર્ષણ લાગે એમાં, એટલે એનો આકાર એવો કરવામાં આવે કે જેથી કરીને ઘર્ષણ બળ ઓછું લાગે. તેથી પદાર્થને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. અને તમારા ખ્યાલે વૈજ્ઞાનિકો આ વિશિષ્ટ આકારો વિશે ક્યાંથી સંકેત પ્રાપ્ત કરે છે? તો કે કુદરતમાંથી. આપણો કુદરતી રીતે અલબત્ત પક્ષીઓ છે, માછલીઓ છે, તે દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે અને તેમના શરીરનો વિકાસ એ રીતે થયો હશે કે તરલમાં ગતિ કરતી વખતે એને ઘર્ષણ પાર કરવામાં તેને ઉર્જાનો વ્યય વધારે થતો
નહીં હોય, વ્યય શક્ય તેટલો ઓછો થતો હોય. અને હવાઈ જહાજ એટલે કે વિમાનના આકારને કાળજીપૂર્વક જુઓ. શું તમે તેના આકારને અને કોઈ પક્ષીના આકારમાં કોઈ સમાનતા જોવા મળે છે? 100% બરાબર. હકીકતમાં આ બધા વાહનોની આકારની રચના એ રીતે કરવામાં આવી છે કે જેથી તરલ ઘર્ષણ છે તે ઘટી જાય. તરલ ઘર્ષણ એટલે કે હવા અથવા તો પાણીનું ઘર્ષણ. આ બંને ઘર્ષણને આપણે તરલ ઘર્ષણમાં સમાવેશ કરી શકીએ. તો બાળકો, આની સાથે સાથે આપણો આ ઘર્ષણવાળો જે મહત્વનો પાઠ હતો તે આખો પાઠ કમ્પ્લીટ થાય છે, પૂરો થાય છે. આશા રાખું છું કે આ આખો પાઠ તમને વ્યવસ્થિત રીતના ગમ્યો છે અને સમજાનો છે. ધન્યવાદ.